આજે છે માંડવા રોપણ અને માંડવા રોપવા માટે જો પોગી ગયા છે, તૈયારી કરી છે બધી. આ વરા તો બહુ ઉતાવળો થાય છે. બોલો જોઈ ગયો ક્યાં ખાલી લોટો લેજે. ખૂટી જાય હો કા પૂરું છું તો એને ગાવ છે હવે ચીજો કે જાવ હા તેરા દશુ
No way. ગોતીડામાં બે નો એક હોય ને તો ઉતરી જાય. ઓલા ભાગ લેવડાવો જાવ પૂરવા લઈ લેતો જાવ પૂરવા ભાગ લેવો એને ચપલા પહેરાવીને જશે. આપણે માંડવા રોપીને ઘરે આવતા રહ્યા છીએ. પૂર્વા બેન રિહાણા છે બૂટ હાટો જોવો ઓછો પૂર્વાને હે પૂર્વા ઓછો જો રોતા રોતા પહેરે લે પહેરે લાય ઓલો પગ પહેરાઈ દઉં લાય લાય પહેરાઈ દઉં. હાલો જો માં વાટે ઉભા પૂર્વાની માં પહેરાઈ ગયો. નવા કપડા લાવવા જ્યાં કરતા મારા કઈ બાજુ હે વાહ પૂર્વાએ બૂટ પહેરી લીધા નવા કપડા પહેરી લીધા. આજ પૂર્વાને આ કપડા પહેરવાની મજા આવશે. કુણા છે ને એટલે કા પૂર્વા ટાટા પૂરી. તો બાજો તૈયાર થઈ અને જાય છે લગ્નમાં. કારણ કે હું સવારે માંડવો રોપી એટલે અત્યારે બાનો અને પૂરવા જાહે. કારણ કે ગમે ને એકને તો ઘરે રહેવું પડે. જો કે આપણી ગાયો બધી મસ્ત શાંતિથી બેઠી છે તો પણ આપણે એક જણાને ઘરે રહેવું જ પડે. અના ચૂકે ક્યારેક છોડાયું કાઢવું કૂતરા આવી ગયા કરવા એટલા માટે. તો અત્યારે એક કે એક આપણી ગાય તો મસ્ત બેઠી છે ઓગાળે છે. ઢેલ આપણી શક્તિ બધા ઓગાળે છે. ઓય ઊભી નહીં થતી નહીં 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 હજી વાર છે. હવે આપણે નહીં જાય કારણ કે પાસે જવું ને એટલે તરત બધી ઊભી થઈ જાય. તો ઓલા ઢાળિયામાં બધી ગાયો બેઠી છે. અહીંયા હું આવી ને ત્યાં બધા ઊભા થઈ ગયા. જયવંત બેઠો હતો ને શાંતિથી તો ઊભો થઈ ગયો. જયવંત આપણે આપણો બધું મસ્ત મસ્ત ખાય છે બહુ જ ધરાઈને. અને જો પડ્યું રહે છે એટલું ખરા ધરાઈને ખાઈ લે. પહેલી વાર બધાને ખાવાનું આપતા હોય સારો નાખતા હોય ત્યારે પહેલા એને આપવાનો અને ફરી પાછો બધાને સારો અપાઈ જાય ને એટલે ફરી પાછો એને આપવાનો. એટલે એને ભૂખ્યો ન રહે. સતત એને જ્યારે ખાવું હોય ત્યારે ખાય કે. તો બધા જો શાંતિથી મસ્ત બેઠા છે. અને બગલા આવી ગયા છે બગલા જપસ્વી. અને આ જો વરાજાના બેન આવી ગયા છે. બોલો શું કામ પડ્યા? કામ અહીંયા ગાયો પાસે શાંતિ મળે એટલા માટે હું ઘડીક વાર શાંતિ લેવા આવી. લગનમાં આપણે ગમે એટલા તૈયાર થાય કે ગમે એવા નવા કપડાં પહેરીએ પણ ગમે એટલા ગીત ગાઈ ગમે એટલા માણસોને મળીએ પણ જો શાંતિ જોતી હોય ને તો અહીંયા જવું પડે. જો આ બધા અહીંયા આવી ને કાં ઉભા રહે કાં અહીંયા બેસી જાય. અહીંયા શાંતિ તેટલી મળે. ગાયોને કેટલી કેવી બધી બેઠી છે. ખાલી આને ને જોવે ને બધા નિહાળે ને ત્યાં એના મનની અંદર શાંતિ મળે કા. તો આ છે એક ગાયોની આપણી કૃપા. ગમે ત્યારે આપણે પ્રકૃતિ કહેવાય કે પ્રકૃતિની વચ્ચે આવીએ કે ગાયો હોય કે પછી વૃક્ષો હોય કે શાંત વાતાવરણ હોય કે ખેતી હોય
ત્યાં આપણે જાય ને એટલે આપણને ત્યાં અપાર શાંતિ મળતી હોય છે. હરી દો હરી દો આગળ બેન આગળ થોડા કહો આ નજર આપો તો ભાઈ હાલો હાલો વરરાજ આવે